મહેસાણામાં ટ્રિપલ તલાક કેસના આરોપીને 1 વર્ષની સજા અને પત્નીને ટ્રિપલ તલાક આપનારા આરોપી ઇમરાન મંસૂરીને સજા ફટકારાઈ છે। મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે સજા ફટકારી 1 વર્ષની સજા સાથે 10,000નો દંડ ભરવા પણ આદેશ અપાયો। આરોપી દંડ નહીં ભરે તો વધારે 2 મહિનાની સજા ભોગવવી પડશે। આરોપીએ જાન્યુઆરી 2024માં પત્નીને ટ્રિપલ તલાક આપ્યા હતા। આરોપીએ 2 સંતાનો સાથે પત્નીને ઘર છોડી હતી। પીડિત પત્નીએ મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। હવે ટ્રિપલ તલાક એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ બી સ્ત્રીને મુસ્લિમ લો પ્રમાણે તલાક બોલી અને પોતાના લગ્ન જીવનથી છૂટા કરી શકતા હતા, પરંતુ ભારત સરકાર દ્વારા જે આ કાયદો બનાવવામાં આવ્યો એ કાયદામાં સ્ત્રીઓનું રક્ષણ, મુસ્લિમ સ્ત્રીઓનું રક્ષણ માટે આવી રીતે તલાક આપી શકાય નહીં, જે બાબતની ફરિયાદ દ્વારા નોંધવામાં આવેલી। જે ફરિયાદ અહીંયા મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા આ ફરિયાદના અનુસંધાને નામદાર કોર્ટે બધા પહેલુઓનો તપાસ કરી અને આવા પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધે નહીં અને એનું એક રિસ્ટ્રિક્શન થાય તે બાબતની ફરિયાદ કરી અને આરોપીને 1 વર્ષની સજા અને 10,000 સુધીનો દંડ કરેલો છે કે જે બાબતે આરોપીએ એ દંડ ના ભરે તો વધુ 2 માસની સજાનો જોગવાઈ કરવામાં આવેલી છે।